નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમારી માંગે પૂરી કરો, નહીં તો ખુરશી ખાલી કરો એવા સૂત્રોચ્ચારથી નલિયા-ભુજ હાઈવે ચક્કાજામ કરાયું। કચ્છમાં શિક્ષકોની માંગને લઈ ઠેર ઠેર વિરોધ। અબડાસામાં શિક્ષકોની ઘટને લઈને નલિયા-ભુજ હાઈવે ચક્કાજામ કરાયું। ત્યારબાદ તાલુકા શિક્ષણ અધિકારી અબડાસાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ધુવા સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા નલિયા-ભુજ હાઈવે ચક્કાજામ કરાયું। શિક્ષકની માંગ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ રસ્તાઓ પર બેઠા। અબડાસામાં 600 શિક્ષકોની ઘટ, જિલ્લામાં 5000 જેટલા શિક્ષકોની ઘટ। શિક્ષકોની માંગને લઈને હવે વિદ્યાર્થીઓ પણ રસ્તા ઉપર ઉતર્યા। અબડાસામાં શિક્ષકોની ઘટ સંપૂર્ણપણે પૂરી કરવામાં આવે એવી માંગ બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ધુવા તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કરવામાં આવી। જો 1 મહિનામાં શિક્ષકોની ઘટ પૂરી કરવામાં નહીં આવે તો અબડાસાના ધારાસભ્યના કાર્યાલયને તાળાબંધી કરવામાં આવશે એવું બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ધુવાએ જણાવ્યું હતું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા। ખાસ કરીને કેટલા વર્ષથી તમે અબડાસા તાલુકાની મુલાકાત લીધી ને અત્યારે જે પ્રજાના કેટલા પ્રશ્નો હતા અને જે નિરાકરણ થયા છે? છેલ્લા 8 મહિનાથી અબડાસામાં દર અઠવાડિયે અબડાસાની સમસ્યાને લઈ અને હું આવું છું અને અહીંના દરેક સમાજના લોકો સાથે હોય છે, દરેક પ્રશ્નો ઉપર કામ કરીએ છીએ। પહેલું જ અમારું આંદોલન રહ્યું નલિયામાં સિવિલ હોસ્પિટલનું। ત્યાં આગળ ડૉક્ટરો નહોતા, ઇક્વિપમેન્ટ નહોતા અને હોસ્પિટલે જર્જરિત હતી। અમે આંદોલન કર્યું અને 1.5 મહિનાની અંદર જ સરકારશ્રી દ્વારા 6 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નવી હોસ્પિટલ બનાવવા માટે। અને જે ઇક્વિપમેન્ટ નહોતા એ તમામ લેબોરેટરીને એ બધા ઇક્વિપમેન્ટ આવી ગયા। એ બાદ અલગ અલગ ગામડાઓમાં જઈ જ્યાં આગળ એક પણ શિક્ષક નહોતું અથવા એક શિક્ષક હતું તો તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી અને જ્યાં શિક્ષક વધારે છે ત્યાંથી એ જ્યાં ઓછા છે એવી 4 થી 5 ગામોમાં શિક્ષકો મોકલવામાં આવ્યા। ખાસ એક હાલ જ મુદ્દો છે માછીમારોનો, જે પગડિયા એકલકડી કહેવાય એ માછીમારી દૂધપાક 2 મહિના સુધી બંધ હતું। તો માછીમારો બધા એવા અમારી પાસે રજૂઆત કરીને હું પોતે ત્યાં કને મળવા ગયો અમારી ટીમ દ્વારા। તો એ બાદ 7-8 દિવસની અંદર જ માછીમારી પણ ચાલુ થઈ ગઈ છે, એકદમ બંધ પડી હતી। આવા વિવિધ પ્રશ્નો છે। આજે શિક્ષણના મુદ્દે નલિયા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યું, રેલી કાઢી અને એસડીએમ અને તાલુકા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અબડાસામાં જે 600 શિક્ષકોની ઘટ છે એ તમામ શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે અને 1 મહિનાની અંદર પૂરી કરવામાં આવે। શિક્ષકો જ્યારે આવે એનામાંથી 70% શિક્ષક